સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી હતી। ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે જે પૂરતા પ્રયાસ કરી રહી છે અને કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે। આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમણે જણાવ્યું કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। દેખાદેખીમાં વિદેશી વસ્તુઓના ખરીદો પણ જે છે તેના પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જનતાને અપીલ કરી હતી કે હંમેશા સ્વદેશી અપનાવવું જોઈએ અને જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ। અને આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, મેયર, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત મહાનુભાવ હાજર રહ્યા હતા। એવી અલગથી યાદી નથી બનાવેલી। આમ તો સૌ નાગરિકોને ધ્યાન જ છે, ઘણી બધી પ્રોડક્ટ આજે આપણી ગ્રોસરી લઈ લઈએ ઉદાહરણ તરીકે, તો ઘણી બધી પ્રોડક્ટ આપણી સ્વદેશી મળતી હોય છે, પરંતુ આમાં એક મુખ્ય વિષય એવો છે કે ભારતના નાગરિકો દ્વારા બનેલી, એટલે આપણા લોકોએ બનાવેલી વસ્તુઓ બનાવવાનો જે ક્રમ છે એમાં આપણે એ વસ્તુઓ ખરીદીને વધુમાં વધુ એનો પ્રચાર પ્રસાર થવાનો પ્રયત્ન કરીએ। આજે વડોદરા મહાનગરપાલિકા પણ એક શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવા જઈ રહ્યું છે। એમાં ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને જે આવો સામાન બનાવે છે જે આપણા રોજબરોજની જીવનમાં ઉપયોગી છે, તો એ આપણને ત્યાં ઉપલબ્ધ થવાનો છે। તો આવી વસ્તુઓ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ। દિવાળી આવે તો કોડિયા છે કે આપણે લાઇટ છે, તો એ આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ। આપણે દુકાનદારને પણ અમે આગ્રહ કરવાના છીએ કે વધુમાં વધુ એ ભારતીય બનાવટની વસ્તુઓ રાખે અને એનો વધુમાં વધુ વેચાણ કરવાનો પ્રયત્ન કરે। એક મેં વાત કરી એમ દરેક દુકાનદારને આગ્રહ બી કરવા કે એક સ્વદેશી કોર્નર બનાવે કે ભાઈ આ વસ્તુઓ બધી સ્વદેશી છે, તો ત્યાંથી પણ સિલેક્ટ થઈ શકે છે। એનું પણ એક અમે પ્રચાર પ્રસારમાં બધાને આગ્રહ કરવાના છીએ। વડોદરા મહાનગરપાલિકા જે પણ કરી રહી છે લાઇટિંગ વગેરે, એ પણ સ્વદેશી થાય એવો આગ્રહ રાખશે। મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું જાપાનનું। સારી વસ્તુ તો મેં કહ્યું અમેરિકાની વોરેન સારી હતી, પણ નાગરિકોએ નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે, કારણ કે આપણે આપણા દેશ માટે કંઈ કરવું હોય, બસ તે વખતે આઝાદીના સમયમાં આંદોલન થયું તો એ તો અપીલ કરવામાં આવે, પણ ભાગ લેવો કે ના લેવો એ તો નાગરિકોએ નક્કી કરવાનું છે। આ અભિયાન લીધું છે, એમાં આપણે કેટલો સહયોગ કરી શકીએ છીએ દેશ માટે, એ નાગરિકોએ નક્કી કરવાનું છે।